તો વાગી ગયા હતા 11। આર્યનભાઈને મસ્ત મસ્ત રેડી કરી સ્કૂલે મેકવા જવાના છે। આજે શનિવાર છે એટલે 11 વાગે સ્કૂલે જવાનું હોય। તો આર્યનભાઈ થઈ ગયા છે મસ્ત રેડી। તો હવે આને પહેલા હું સ્કૂલ ભેગો કરી દઉં। આવતા આવતા હું મગ લેતી આવી હતી। આજે બપોરના ખાવામાં મગનું શાક બનાવવાનો પ્લાન છે। અરે શાક બહુ મોંઘું છે, કેમ ખાવું? પછી વગાડી કુકરની સીટી અને મસ્ત મજાના મગ બફાઈ જાય। શાક બનવું હોય તો બને, એ પહેલા હું ખાઈ લઉં। મને બાફેલા મગ બહુ ભાવે। શાક વઘારવા માટે બવણીમાં જોયું તો બવણી તો ખાલી, અરે તેલ પૂરું થઈ ગયું। પછી કીધું લાઈ ડબ્બામાંથી કાઢી લઉં, પણ લ્યો ડબ્બો પણ ખાલી થઈ ગયો। પણ વાંધો નહીં આવે, એક્સ્ટ્રા ડબ્બો ઘરમાં પડ્યો છે તો સાજિદને કીધું લ્યો હવે આનું અનબોક્સિંગ કરી દો। અમે તો જો સનફ્લાવરનું તેલ ખાવી છીએ, તમે કેવું ખાવશો જરાક કોમેન્ટ કરી દેજો। અને જો અમે તો ડંકીએથી તેલ કાઢવી છીએ, તમે ડંકીથી કાઢો કે સીધો ઊંધો વાળો? હાલો તો ફાઇનલી જમવાનું રેડી થઈ ગયું છે। મગનું શાક, તળેલા મરચા, લીલી હળદર, બાજરાના રોટલા અને ખાટી ખાટી છાશ। 3 વાગતાની સાથે આર્યનભાઈ પણ ઘરે વહી આવ્યા। એ પણ પાછા ડિસ્કો કરતા અરે એને હોમવારેથી 1 કલાક મોડું ભણવા જવાનું છે। પાછો તો કે એ ખુશીમાં મને મેગી બનાવી દો મેગી। તો મેં કીધું હાલ બનાવી દઉં। તો આર્યનને મેં મોળી મેગી બનાવી દીધી અને સાજિદે મને તીખી। અમારા ઘરમાં જો આર્યનની ફરમાઈશ મારે પૂરી કરવાની અને મારી ફરમાઈશ સાજિદ પૂરી કરે। તો જો સાજિદ બહુ ડાયા છે હો। હાલો હવે મસ્ત મેગીની મજા માણવી અને આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક્સ ફોર વોચિંગ, બાય।